કલર ઉમેર્યા વગર કેરીનું પન્ના એટલે શરબત, અને તમે એને લાંબો સમય સ્ટોર કરી શકો છો. મેં રાજાપુરી કેરીને ધોઈ કોરી કરી છાલ ઉતારી ટુકડા કરી મિક્સરમાં વાટી લીધી છે. ગાળી નથી, તમે ગાળી શકો છો. 1 કપ પલ્પ સામે 1 કપ ખાંડ ઉમેરી 1 કપ પાણી ઉમેરી મિશ્રણને ધીરા તાપે ઉકાળો. 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ ઘટ થવા માંડ્યું છે. આ સમયે તમે કલર પણ ઉમેરી શકો છો. 1 તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી અડધી ટીસ્પૂન ફુદીના પાવડર, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનું પાવડર ને 1 ટીસ્પૂન સંચળ ઉમેરીને મિશ્રણ ઠંડુ થાય એટલે સ્ટરીલાઇઝ કાચની બોટલમાં સ્ટોર કરો. સર્વિંગ માટે કાચના ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી જરૂર પ્રમાણે મિશ્રણ અને પાણી ઉમેરી હલાવી બરફના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરીને સર્વ કરો. લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.